હું 42 વર્ષનો હટ્ટો-કટ્ટો પુરુષ હતો, પરંતુ મને 15થી 16 વર્ષની છોકરીઓનો ચસ્કો હતો, કારણ કે હું જ્યાં નોકરી કરતો હતો ત્યાં વધારે આવા જ 16થી 17 વર્ષની છોકરીઓ આવતી હતી અને તેમને જોઈને હું મારા ઉપર કંટ્રોલ કરી શકતો ન હતો. એક દિવસ મને મોકો મળ્યો અને મેં એક 17 વર્ષની છોકરી સાથે. મારું નામ પ્રમોદ છે. હું હૈદરાબાદની એક હાઈફાઈ કોલેજમાં પિયોનનું કામ કરું છું. તે કોલેજમાં છોકરા છોકરીઓ એકસાથે ભણતા અને વધારે પૂરતા તેમાં પૈસાવાળા અને કહેવાય છે ને કે બડે બાપ કી બિગડી હુઈ ઔલાદ આવતા હતા, જેમને માન મર્યાદા ઇજ્જત એમની સાથે કોઈ લેવા દેવા ના હોય અને તેઓ બધી હદ પાર કરી જતા હતા. હું પણ ત્યાં 16થી 17 વર્ષની છોકરીઓને જોતો તો મનમાં થતું કે તેમને ઝાપટી લઉં અને તેમની સાથે જ મજા કરું. અમારા પિયોન માટે એક રૂમ હતો અને તે રૂમની અંદર એક નાનો રૂમ હતો. વધારે પૂરતો તે રૂમ બંધ જ રહેતો, કારણ કે રૂમમાં પિયોન પોતાનો જરૂરી સામાન જ રાખતા. આજે અમે ડ્યુટી પર 2 જણા હતા, પરંતુ પહેલો પિયોન કોઈ કામના કારણે અડધી રજા લઈને વહેલા જતો રહ્યો હતો, એટલે હું એકલો હતો. સ્કૂલની ઘંટડી વગાડી બધા સ્ટુડન્ટો ક્લાસની બહાર ભાગામ ભાગ કરી નીકળ્યા, કારણ કે બહુ ગરમીના કારણે બધાને પોતાના ઘરે જવાની જલ્દી હતી. હું રાહ જોતો હતો કે ક્યારે કોલેજ ખાલી થાય અને હું ક્લાસરૂમમાં તપાસ કરી અને લોક કરી અને ઘરે જાઉં. મેં બધા રૂમ ચેક કરી બધા ક્લાસમાં લોક લગાવીને હું પિયુન્સ રૂમ તરફ જવા લાગ્યો, કારણ કે મારું ટિફિન અને હેલ્મેટ અંદર હતું. જેવો જ હું રૂમ તરફ જયો અને દરવાજો ખોલવા લાગ્યો તો દરવાજો અંદરથી બંધ હતો. મેં બહુ કોશિશ કરી દરવાજો ખોલવાની, પણ દરવાજો ખુલ્યો નહીં. મને વિચાર આવ્યો કે દરવાજો અંદરથી કોણે બંધ કરી શકે છે. ત્યાં અચાનક મને અંદરથી અજીબ અવાજ આવવા લાગ્યો. એવો અવાજ કે કોઈ પરણેલો પુરુષ જ આવા અવાજને સમજી શકે, કારણ કે અંદરથી એક છોકરો અને એક છોકરીનો અવાજ આવી રહ્યો હતો અને તે અવાજ એવો હતો કે તે સાંભળીને મારા મનમાં હલચલ થવા લાગી. મારા રૂવાડા ઊભા થઈ ગયા. જ્યારે મેં રૂમનો દરવાજો ખોલ્યો તો સિનિયર કોલેજનો એક છોકરો અને છોકરી બંને એકબીજાથી લીપટાયેલા હતા. જ્યારે મેં અંદર જઈને આ નજારો જોયો તો એકદમ જ મારી આંખો ખુલી રહી ગઈ. આવો નજારો તો મેં હંમેશા પિક્ચરોમાં જોયો હતો અને આજે મેં રૂબરૂ જોઈ લીધો. મારી અંદર એક હલચલ અને તુફાન ઉભરાવા લાગ્યો. મારી નજરની સામે એક છોકરો અને એક છોકરી આપત્તિજનક હાલતમાં હતા. કદાચ તેઓ બંને એકબીજાથી પ્યાર કરતા હશે. મને અચાનક ત્યાં જોતાં જ તેઓ બંને મોઢા પરથી રંગ ઉડી ગયો, જાણે કે તેઓ બંને રંગે હાથો પકડાઈ ગયા હોય અને તેમનો પ્લાન ચોપટ થઈ ગયો હોય. મારી સામે ઊભેલી છોકરી, જે લગભગ 16થી 17 વર્ષની હશે, તે એકદમ નાજુક અને ઢીંગલી જેવી દેખાતી હતી. મેં આવી છોકરી પહેલી જ વાર જોઈ હતી, એટલે થોડીવાર સુધી તો હું તેને જોતો જ રહ્યો અને હું એ ભૂલી ગયો હતો કે તેઓ કોલેજમાં ભણતા સ્ટુડન્ટ છે અને તેમને ઠપકો આપીને ભણવા પર ધ્યાન આપવાનું કહેવાનું હતું અને તેમની કમ્પ્લેન પ્રિન્સિપાલ સુધી પહોંચાડવાની હતી, જેથી તેમને આવી ભૂલ માટે સખત પનિશમેન્ટ મળે અને તેમને કોલેજની બહાર કાઢી નાખે. પરંતુ હું તો કંઈ અલગ જ વિચારમાં પડી ગયો હતો. ન જાણે તેને જોઈને મારા દિલમાં એક અજીબ અહેસાસ ઉભરાવા લાગ્યો અને એક અજીબ ઈચ્છાનો અહેસાસ થવા લાગ્યો, જો કે કોઈ 42 વર્ષના પરણેલા પુરુષને શોભે નહીં. એ છોકરી પહેલાં તો એકદમ ગભરાયેલી હાલતમાં મને જોઈ રહી હતી, જાણે કે મને જોઈને સ્તબ્ધ થઈ ગઈ હોય, અને અચાનક ભાનમાં આવી અને તેનો યુનિફોર્મ ઉપાડીને જલ્દીથી તેના શરીરને ઢાંકી દીધું. પરંતુ તેની પહેલાં મેં તેને બહુ સારી રીતે જોઈ લીધી હતી અને પેલો છોકરો કે જે તેની જ ઉંમરનો હતો, ક્યાં તેનો ક્લાસમેટ હોઈ શકે, એ ગભરાઈને ધ્રુજી રહ્યો હતો. થોડીવાર માટે હું તેઓ બંનેને એક ટક નજરથી જોઈ રહ્યો હતો અને પછી એકદમ ભારી અવાજે મેં તેમને કહ્યું કે આ સ્કૂલ છે, એક પવિત્ર જગ્યા છે, કોઈ ક્લબ નથી જેમાં તમે બંને બેશરમની હદ પાર કરીને મોજ કરી રહ્યા છો. અને મેં કહ્યું, તમને શરમ નથી આવતી? તમે તમારી ઉંમર જુઓ અને તમારી હરકતો જુઓ. આટલી નાની ઉંમરમાં આ બધું શોભે છે? હવે તો હું તમારી બંનેની ફરિયાદ પ્રિન્સિપલ સાહેબને કરવાનો છું. મેં મારો મોબાઈલ કાઢ્યો. ત્યાં પેલો છોકરો ગભરાઈને મારા પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો, ભગવાન માટે અમને માફ કરી દો. અમે બંને એકબીજાને બહુ પ્યાર કરીએ છીએ અને
એકબીજા વગર રહી નથી શકતા. અમે નાનપણના પ્રેમી છીએ. મેં કહ્યું કે આ બધા નાટક મારી સામે નહીં ચાલે. કદાચ તારી સગાઈ એની સાથે થઈ ગઈ હોય તો પણ તને શરમ નથી આવતી કે પોતાની મંગેતર સાથે આવી હરકત કરે છે? પરંતુ આવી બેશરમીની હરકત જોઈને ચૂપ નહીં રહી શકું. મારી નજર હજુ પણ પેલી છોકરી પર હતી અને હું વાત છોકરા સાથે કરી રહ્યો હતો. તે કહેવા લાગ્યો, તમે અમારી ભૂલ વિશે કોઈને કહેતા નહીં અને તમે જે કહેશો એ અમે કરવા તૈયાર છીએ. અમારા પેપર હવે નજીક જ છે. અમે કોઈ ભૂલ નહીં કરી શકીએ. તમે કહેશો એટલા રૂપિયા તમને આપવા તૈયાર છું, કારણ કે મારા પપ્પા બહુ મોટા બિઝનેસમેન છે. તેણે જેવી પૈસાની વાત કરી તો મેં તેને નકારીને જોવા લાગ્યો કે હું તને રિશ્વત લેવાવાળો લાગુ છું. તે છોકરો કહેવા લાગ્યો કે તો પછી તમે અમારાથી શું ચાહો છો? પરંતુ હું તે છોકરી પરથી નજર હટાવી શકતો ન હતો. મારી નજર એના પર અટકેલી હતી અને જોઈને મારી અંદર એક અજીબ જ ઈચ્છા પેદા થઈ ચૂકી હતી, જેને પામવા માટે હું કોઈ પણ હદ સુધી જઈ શકતો હતો. મારા દિમાગમાં કશમકશ ચાલી રહી હતી કે આ બાળકોને કઈ રીતે ધમકાવવા. મેં અચાનક મારા પોકેટમાંથી મોબાઈલ કાઢ્યો અને તેઓ બંનેનો ફોટો લઈ લીધો. કહ્યું કે આ ફોટો હું પ્રિન્સિપલ સાહેબના નંબર પર સેન્ડ કરવાનો છું. જેવી જ પેલી છોકરીને એમ આમ કહેતા સાંભળ્યું કે તે મારા પગમાં આવીને પડી ગઈ. તેની નાજુક કમર જોઈને મારા મનમાં હલચલ થવા લાગી. હવે આ ઈચ્છાને હું બાંધી શકું એમ હતું નહીં. આખી કોલેજ પૂરેપૂરી ખાલી હતી. અમારા ત્રણેય સિવાય બીજું કોઈ હતું નહીં. એટલે તેઓ બંનેને ડરાવવું મારા માટે કોઈ મુશ્કેલ કામ હતું નહીં. એકદમ પાછળ ખસક્યો અને કહેવા લાગ્યો કે આ મામલાનો કોઈ એક જ હલ હોઈ શકે. હું મારું મોઢું હંમેશા માટે બંધ કરી દઉં અને તમારા બંનેનું કેરિયર બરબાદ થતાં અટકી શકે. તેઓ બંને આશાભરી નજરોથી મારા તરફ જોતા કહ્યું કે તમે જે પણ શરત કહેશો તે અમે માનવા તૈયાર છે, પરંતુ પ્રિન્સિપાલ સરને અમારી ફરિયાદ નહીં કરતા. મેં કહ્યું કે તું જે કામ આ છોકરી સાથે કરી રહ્યો હતો તે કામ હું પણ તેની સાથે કરવા માગું છું. એટલે તું રૂમની બહાર જતો રહે. મારી આ વાત સાંભળીને તે છોકરો એકદમ ગુસ્સામાં લાલ થઈ ગયો. મને જોવા લાગ્યો અને બોગલાટમાં મને કહેવા લાગ્યો, ડોસા, તને શરમ નથી આવતી? તારી ઉંમર તો જો અને તારા કામ જો. મેં કહ્યું, તેમાં શરમની શું વાત છે? શરમની વાત તો તું નહીં કર એ જ સારું છે, કારણ કે તારી શરમ અને આબરૂ મેં મારી આંખે જોઈ લીધી છે. અને હા, તારી સાથે જો બધું કરી શકે છે તો મારામાં શું વાંધો છે? મારી આ વાત સાંભળીને તે એકદમ પેલી છોકરીની આગળ આવીને ઊભો રહી ગયો, જેમ કે ઢાલ બનીને ઊભ્યો અને કહેવા લાગ્યો, તમને શરમ આવી જોઈએ. તમે એક પરણેલા પુરુષ છો. તમારા ઘરમાં તમારી પત્ની, બાળકો તો હશે ને? તમને આવી ઈચ્છા કરતાં જરા પણ વિચાર નહીં આવ્યો હોય કે? તે છોકરો મને ધમકાવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મારી મંગેતરની મારી ઇજ્જત છે અને તેને હું અને હાથ પણ લગાવવા નહીં દઉં. મેં કહ્યું કે ઠીક છે, તો આવતીકાલે તારી ઇજ્જત આખી કોલેજમાં નીલામ થશે. બસ એની રાહ જો. તેમ કહીને મેં મારા મોબાઈલ ખિસ્સામાંથી બહાર કાઢ્યો અને ફોટા પાડવા લાગ્યો. મેં કહ્યું કે મારે એક ક્લિક પર આ ફોટો પ્રિન્સિપાલની સાહેબની પાસે જતો રહેશે. છેલ્લી વાર પૂછું છું, ન જાણે મારી અંદર આવી હેવાનિયત અને ક્રૂરતા ક્યાંથી આવી ગઈ. મને કંઈ સમજ નહીં આવ્યું, કારણ કે મારા દિલએ મારા દિમાગની સાથ છોડી લીધો હતો અને મારું જમીર તો જાણે મરી ગયું હતું. હવે જલ્દીથી રૂમની બહાર જા, એની પહેલાં કે હું મારા પોતા પર કંટ્રોલ ખોઈ બેસું. અને પહેલાં તું રૂમની બહાર નીકળી જા. પરંતુ તે છોકરો ત્યાંથી જરા પણ હલ્યો નહીં. એવી નજરથી મને જોઈ રહ્યો હતો કે આ ડોસાથી કઈ રીતે છુટકારો પામવો. પરંતુ હું તેનાથી વધારે તાકાતવાળો હતો, એટલે સહેલાઈથી હું તેના હાથમાં આવવાનો હતો નહીં. એની પહેલાં કે તે બીજી વાર મારી સાથે ઝડપે અને પહેલાં મેં તેની ગરદન પકડી અને રૂમની બહાર ધકેલી દીધો અને દરવાજો અંદરથી બંધ કરી લીધો. હવે રૂમમાં ફક્ત હું અને પેલી છોકરી એકલા જ રહ્યા. ધીમે ધીમે મેં મારા પગલાંને તેની તરફ વધાર્યા ને તે તો એકદમ ગભરાઈ ગઈ. દિવાલ તરફ ચોંટીને ઊભી ગઈ. તે કહેવા લાગી કે તમે મારા બાપ જેવા છો અને હું તમારી દીકરી જેવી છું. તમે અમારી કોલેજના પિયુન છો અને પિયુનની ફરજ છે કે બાળકોનું ધ્યાન રાખે અને અમારી ઇજ્જત અને માનની રક્ષા કરે. પણ તમે તો અમારી ઇજ્જત નીલામ કરવા પર ઉતરી આવ્યા છો.
મેં કહ્યું કે મને ભાષણ નહીં આપ. તારા મોઢામાંથી આવી બધી વાતો સારી નથી લાગતી. મારો અને તારો ટાઈમ બરબાદ નહીં કર. તે મારી સામે હાથ જોડીને ઊભી રહી અને કહેવા લાગી કે તમારા ઘરમાં પણ તો દીકરી હશે ને. મારા જેટલી મોટી નહીં હોય તો પણ હશે તો ખરી ને. ભગવાન કરીને તમને તેની કસમ છે. મને છોડી દો. મારી જિંદગી બરબાદ થઈ જશે. મારું કેરિયર ખતમ થઈ જશે. મેં કહ્યું, અપરાધ તો અપરાધ જ હોય છે, ચાહે કોઈની પણ સાથે કરવામાં આવે. તેના કારણે અપરાધની ઇન્ટેન્સિટી ઓછી થતી નથી અને તારા જેવી છોકરી આવી વાતો કરેતી સારી નથી લાગતી. હું પૂરેપૂરો શેતાન બની ગયો હતો. મારું દિમાગ કાંઈ પણ વિચારવા માટે બંધ થઈ ગયું હતું. પેલા છોકરો બહાર ઊભો હતો અને દરવાજો જોર જોરથી ખખડાવતો હતો. ગુસ્સાના કારણે તેનું મગજ ચાલતું ન હતું. તે છોકરો માંડ 14 થી 15 વર્ષનો હતો. એટલે મેં તેઓ બંનેની કમજોરીનો બહુ ફાયદો ઉઠાવ્યો. તે વખતે મને બિલકુલ પણ હોશ ન હતો કે મારા ઘરમાં પણ એક પત્ની છે. જો કે તે ગર્ભવતી છે અને મારી પણ એક 4 વર્ષની નાની દીકરી છે. કદાચ મારી ભૂલ અને અપરાધના કારણે એમની ઉપર કોઈ મુસીબત આવશે તો. પરંતુ જે માણસે અપરાધ કરવાનો નિર્ણય કરી લીધો હોય તો બધા જ વિચાર તેના દિમાગમાંથી ભૂસાઈ જાય છે. મારી સાથે પણ આવું જ થયું. મેં બધી જ હદ પાર કરી લીધી. હું એક 42 વર્ષનો પૃષ્ઠ અને શક્તિશાળી પુરુષ હતો. મારું શરીર મહેનત કરવાના કારણે હજુ પણ જવાન હતું. મારી પત્ની મારાથી 3 વર્ષ નાની હતી, છતાં પણ મારાથી કેટલા વર્ષ મોટી દેખાતી હતી. આમ પણ તે ગર્ભવતી હતી અને હું ઘણા ટાઈમથી શરીર સુખથી તરસ્યો હતો. એટલે આટલી ખૂબસૂરત અને કુંવારી છોકરી મારી નજરની સામે જોઈને સચ્ચાઈ અને ઇન્સાનિયતની પટ્ટી મારી આંખોની ઉપરથી ઉતરી ગઈ હતી અને મારા દિમાગ ઉપર હવસ અને શેતાન પૂરી તરહ હાવી થઈ ગયો હતો. અને મેં તે છોકરીને એકદમ ટાઈટ પકડી લીધી. તેનું સ્કર્ટ મેં ખેંચી લીધું અને ઉતારી નાખ્યું. પછી બાકીના બીજા કપડાં પણ મેં તેના શરીરથી અલગ કરી દીધા. તે મારી સામે નગ્ન અવસ્થામાં હતી અને હું હવે ખુદને કાબૂ કરી શકતો હતો નહીં. પછી મેં જબરજસ્તીથી તે છોકરી સાથે તે બધું કરી દીધું, જે એક ગર્ભવતી પત્નીનો પતિ અને 4 વર્ષની છોકરીનો પિતાને સોંપતું ન હતું. સમયનો ચક્ર એવો ચાલ્યો કે આ બધા ગુના વિશે મેં નહોતું વિચાર્યું. મને તો બસ આ ખુશી મહેસૂસ કરવી હતી જે મારા શરીરને આટલા ટાઈમ પછી મળી હતી. જ્યારે મેં દરવાજો ખોલ્યો તો પેલો છોકરો એકદમ ઘાયલ સિંહની જેમ મારી સામે આંખો લાલ કરીને ઊભો હતો. તેની આંખોમાંથી તો લાવારસ નીકળતો હતો. મેં શાંતિભર્યો શ્વાસ લીધો અને બહાર નીકળ્યો. જાણે કે મને તેનો જોવાથી કોઈ ફરક જ નથી પડતો. તે તો એક નાનું બાળક હતું અને હું તેને ડરાવી અને ધમકાવી શકતો હતો. તેની પાસે જઈ અને કહ્યું કે આજે કોલેજમાં જે કંઈ પણ થયું તેના વિશે હું કંઈ નથી જાણતો અને તું પણ. તારી મહેબૂબા તારી અંદર રાહ જુએ છે. તેને લઈને અહીંથી નીકળી જા. તે બહુ થાકી ગઈ છે, એટલા માટે તે તને આજે કોઈ ખુશી આપી શકે નહીં. આમ કહીને હું બેશરમની જેમ તેમ હસ્યો. તેણે મારી કોલર પકડી લીધો અને મારી આંખોમાં આંખો નાખીને કહ્યું કે મારો ચહેરો બરાબર જોઈ લેજે અને યાદ કરી લેજે, કારણ કે આ ચહેરો તને તારા સપનાઓમાં પણ ડરાવશે. તું આખી જિંદગી શાંતિથી સૂવા માટે તરસતો રહીશ. આ રોહિતની તને કસમ છે. આજે તે મારા પ્યારને બરબાદ કર્યો છે. હું તારી આખી જિંદગી બરબાદ કરી નાખીશ. આવું કહેતા જ તે કોલેજના રૂમની અંદરથી ચાલ્યો ગયો અને એકદમથી મારા શરીરને અંદર એક કરંટ દોરવા લાગ્યો. પરંતુ પછી મેં આમ વિચારીને દિમાગને છટકાવી લીધું કે આ નાનો ઉંદરડો મારું શું બગાડી લેશે. આ બંનેના તો ફોટા હજુ પણ મારા મોબાઈલમાં સેવ છે. કદાચ તેને કંઈ પણ કર્યું તો હું તેમને ધમકાવી શકીશ. પરંતુ કદાચ આ મારી બેવકૂફી હતી. મારી નરકભરી જિંદગીની શરૂઆત તો હવે થઈ ચૂકી હતી, કારણ કે મોટા મોટા અપરાધોની સજા પણ મોટી મોટી જ હોય છે, જે આપણે આ જન્મમાં જ ભોગવવાની હોય છે. આવતી સવારની શરૂઆત મારી જિંદગીમાં નરકનું આગમન હતું. બીજા દિવસે સવારે જેવો હું કોલેજમાં ગયો હતો, કોલેજની બહારનો નજારો જોઈને મારા રૂવાડા ઊભા થઈ ગયા, કારણ કે ગઈકાલે જ્યારે હું અંદર આવ્યો હતો ત્યારે પેલો છોકરો અને છોકરી બંને ત્યાં જ હતા. પરંતુ આજે ચારે બાજુ અફરાતફરી મચેલી હતી.
મને લાગ્યું કે કદાચ તેમની ચોરી પકડાઈ ગઈ. જ્યારે ગેટ પાસેથી પોલીસનો સાયરનનો અવાજ આવ્યો તો મારા દિમાગમાં ખતરાની ઘંટી વાગી. જેવો જ હું કોલેજની અંદર પ્રવેશ કરવા ગયો ત્યારે ચારે બાજુ માતમ વિખરાયેલું હતું, કારણ કે પેલી છોકરીએ કૂદકો મારીને પોતાની જાન આપી દીધી હતી. તે છોકરીના મૃતદેહને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવા માટે લઈ જવામાં આવ્યો હતો. જમીન ઉપર પણ નકશો બનેલો હતો. મારા દિલ અને દિમાગ કામ કરવાનું બંધ કરી દીધું. આજે પહેલીવાર મને મારા અપરાધ કર્યાનો અહેસાસ થયો, પરંતુ હવે તો પાણી માથાની ઉપરથી જતું રહ્યું હતું. પ્રિન્સિપાલે મને તેમના રૂમમાં બોલાવ્યો તો હું ખૂબ જ ગભરાઈ ગયો અને ડરતા રૂમમાં દાખલ થયો. મારા મોઢાનો રંગ બદલાઈ ગયો હતો. કદાચ તેમને મારા અપરાધની ખબર ના પડી ગઈ હોય તો. પ્રિન્સિપાલ સાહેબ મને કહ્યું કે જ્યારે તું અહીંયાથી ગઈકાલે ગયો હતો તો આ છોકરી સ્કૂલમાં હાજર હતી? મેં સાફ મનાઈ કરી લીધી. મેં કહ્યું કે મેં બરાબર કોલેજને ચકાસ્યું હતું સર. મેં બધા ક્લાસરૂમ શાંતિથી ચેક કરી અને ઘરે જવા માટે નીકળ્યો હતો, પરંતુ આ છોકરી અહીંયા ના હતી. કદાચ ક્યાંક છુપાઈને બેઠી હશે, મારા જવાની રાહ જોતી હશે. મારી આ વાતથી પ્રિન્સિપાલ સાહેબ પણ ઊંડા વિચારમાં પડી ગયા. હું તેમની ઓફિસની બહાર નીકળી ગયો. મને ખબર હતી કે જેવો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે એટલે મારો ફાંડો ફૂટી જશે. એના પહેલાં હું કોઈ બીજું બહાનું કાઢું. તેથી હું મારા ઘરે જતો રહ્યો અને ઘરે ગયા પછી મેં જે નજારો જોયો એ નજારો મારી હકીકત અને મારી તકલીફને 100 ગણો વધારી લીધો હતો. હવે મને અહેસાસ થઈ ચૂક્યો હતો, પરંતુ હવે તો બહુ મોડું થઈ ગયું હતું. મારી પત્ની રાડો નાખી અને ચીસો પાડતી હતી. તેને કહ્યું કે હું ગુડ્ડીને સ્કૂલમાં મૂકવા ગઈ હતી અને જેવી હું સ્કૂલમાં તેને લેવા ગઈ તો સિક્યુરિટી ગાર્ડ મને કહ્યું કે એક છોકરો આવીને તેને અહીંયાથી પહેલાં જ લઈ ગયો છે. તેનું કહેવું હતું કે તે છોકરો તમારો સંબંધી છે અને તે એને આજે લેવા આવવાનો હતો. મારા માથામાં તો જાણે આભ ફાટ્યો હોય અને મને તે છોકરાની ધમકી યાદ આવી, જેને હું એક ગીદડ ધમકી સમજતો હતો. તે એકદમ ખોફનાક હકીકત બનીને મારી સામે આવી ઊભી રહી હતી. એકદમ જમીન પર ધડી પડ્યો અને મારું માથું પકડી લીધું અને મારી તકલીફ અને મારી બેચેની હદથી વધારે હતી. મારી પત્ની કહેવા લાગી, જાઓ અને મારી દીકરીને લઈ આવો. ભગવાન કરીને, નહીતર હું મરી જઈશ. મારી સામે હાથ જોડવા લાગી અને આંક્રદ કરીને રડવા લાગી. મેં કહ્યું, મારાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મને નહોતી ખબર કે મારા અપરાધની સજા મારી નાની દીકરીને મળશે. હું એકદમ પાગલની જેમ બોલવા લાગ્યો હતો. મારી હકીકત હું ક્યારેય પણ મારી પત્નીને કહેવા નહોતો માંગતો, કારણ કે કોઈ પણ પુરુષ બીજી સ્ત્રી સાથે કરેલા ખોટા કામને પોતાની પત્ની સામે સ્વીકારતો નથી. પરંતુ ના જાણે તે વખતે જે ભાવુકતામાં મારું દિલ જાણેને કે ફાટવાના કગાર પર હતું. કદાચ તે સમયે મારા અપરાધનો સ્વીકાર ન કરત તો કદાચ મારો ગમ અંદરને અંદર મને મારી નાખત. જ્યારે મારી પત્નીએ મારી વાત સાંભળી, તે થોડીવાર માટે આશ્ચર્ય નજરે તે મારી સામે જોવા લાગી, જાણે કે તેને વિશ્વાસ નહીં આવતો હોય કે હું આવું પર કામ કરી શકું છું. પછી એણે મારો કોલર પકડી લીધો અને કહેવા લાગી કે બેશરમ અને બેગેરત માણસ, હું તો અત્યાર સુધી તને ઓળખી શકી નહીં કે તારી અંદર પણ જાનવર રહે છે. તને શરમ નથી આવતી? 4 વર્ષની પુત્રીના પિતા છો અને તારી પત્ની ફરી માં બનવાની છે. તને જરા પણ વિચાર નહીં આવ્યો કોઈની દીકરીની ઇજ્જત લૂંટતા? અગર મારી દીકરી કોઈને કાંઈ પણ થઈ ગયું તો હું તને ક્યારેય પણ માફ નહીં કરું. હું પોતે જ પોલીસના હવાલે તને કરી દઈશ અને તને ફાંસીને ચડાવી દઈશ. મને કહે તે છોકરા કોણ છે, ક્યાંનો છે? હું પોતે એના ઘરે જઈશ અને એના પગમાં પડી લઈશ અને કોઈ દરિંદાએ કરેલી સજા મારી માસૂમ દીકરીને નહીં આપ. મેં કહ્યું કે હું તે છોકરા વિશે કંઈ નથી જાણતો, પરંતુ હું સ્કૂલમાંથી ખબર કાઢીને આવું છું. હું તરત જ ઉઠ્યો અને બહારની તરફ ભાગવા લાગ્યો, પરંતુ એના પહેલાં કે હું બહાર નીકળું, મારા ફોનની ઘંટડી વાગી. એકદમ સ્તબ્ધ થઈ ગયો અને જલ્દીથી ફોન ઉપાડ્યો. ફોન ઉપાડવાની સાથે મારી પત્ની મારી બાજુમાં આવીને ઊભી રહી ગઈ અને મારા મોઢાના હાવભાવ જોવા લાગી. હું એકદમ બરફની જેમ ઢળી પડ્યો અને ફોન સાંભળ્યા રાખ્યો, જેમ કે મારા કાનમાં કોઈએ ગરમ શીશું નાખ્યું હોય. હા, ફોન પર પેલો છોકરો જ બોલતો હતો. તે મને કહેવા લાગ્યો કે મેં તને કહ્યું હતું ને કે હું તને જીવતે જીવત મારી નાખીશ. તારી 4 વર્ષની માસૂમ દીકરી મારા કબજામાં છે.
તે મને ગભરાયેલી નજરે જુએ છે, બિલકુલ તેવી જ રીતે જે રીતે મારો પ્યાર અને મારી ચાહત મારી મંગેતર તને જોતી હતી. જ્યારે તું માણસાઈની હદ ક્રોસ કરીને શેતાન દરિંદો બની ગયો હતો અને ભૂખો કૂતરો બની ગયો હતો, તે જ પોતાની નજરની સામે હડ્ડીને જોઈને એકદમ પાગલ થઈ જાય છે. સમજી જા કે તારા સજાનો હિસાબ હવે થવાનો છે. તે ફક્ત આજે તને નથી માર્યો, પરંતુ તેની સાથે મને પણ મારી નાખ્યો છે. તેની સાથે એક મરેલો માણસ કે જે બિલકુલ તેના આપામાં નથી, અને તે પણ આજે હેવાનિયત બનીને બધી લક્ષ્મણ રેખા પાર કરીને તને આવો સબક શીખડાવીશ કે તું ના તો જીવવા લાયક રહીશ કે ના તો મરવા લાયક રહીશ. તું તો બસ થોડા ટાઈમ માટે તેની સાથે હેવાન બન્યો હતો, પરંતુ તારી દીકરીની સાથે હું રોજ આ કામ કરીશ અને તેની ચીખો અને રુદન રેકોર્ડ કરીને તને હું મોકલાવીશ. એની પહેલાં કે હું તને કંઈ કહેતો, એની પાસે માફી માંગતો, તેણે પોતાનો ફોન બંધ કરી દીધો અને હું ધડામ કરીને ત્યાં જ ધડી પડ્યો. મારી પત્ની પણ દરવાજા પાસે ઊભી હતી, તે પણ નીચે ધડી પડી, કારણ કે તેણે બધી વાતો સાંભળી લીધી હતી. તેણે મારો કોલર પકડી અને મને ત્યાંથી બહાર કાઢી નાખ્યો અને કહેવા લાગી કે જો તું મારી દીકરીને સહી સલામત મારી પાસે નહીં પહોંચાડી તો મારું મરેલું મોઢું જોઈશ. હું એકદમ પાગલની જેમ રસ્તા પર ભાગતો જઈ રહ્યો હતો. કોઈ મને કદાચ દૂરથી જુએ તો એમ કહેતા કે કોઈ પાગલખાનાનો પેશન્ટ ક્યાંકથી ભાગીને આવી ગયો છે. મારી હાલત પાગલ કરતાં પણ બદતર હતી. મેં બધી જગ્યાએ રિપોર્ટ લખાવી લીધી, પરંતુ મારી છોકરીના ક્યાંયથી કોઈ સુરાગ મળ્યો નહીં, ના કે નહીં પેલો છોકરો મળ્યો. હું તે છોકરાના ઘરે ગયો. તે કોઈ પૈસાવાળાનો દીકરો હતો, પરંતુ ત્યાંથી પણ મને ધક્કા મારીને કાઢી દીધો. હું ઘરે ગયો તો મારી પત્ની ત્યાં હતી નહીં. કદાચ તે હંમેશા માટે મને છોડીને ત્યાંથી ચાલી ગઈ હતી. હું મારા અપરાધ ઉપર જેટલો પણ પછતાતો તેટલો ઓછો હતો, પરંતુ હું તે સમયને પાછો વાળી નહોતો શકતો. મારું એક ખોટા પગલાંના બધાની જિંદગી તબાહ અને બરબાદ કરી નાખી. ખુદ મારી જિંદગી કોઈ નરકથી ઓછી ન હતી. આ નરકમાંથી તો મને હવે રોજ પસાર થવાનો હતો. હું જેલની પાછળ હતો. મારું દુઃખ અને મારા અપરાધ મને સમયની પહેલાં જ વૃદ્ધ કરી નાખ્યું હતું. મારા મોઢા પર કરચલી અને વૃદ્ધાવતાર જેવો થઈ ગયો હતો. વાળ એકદમ સફેદ થઈ ગયા હતા. કોઈ પણ મારા ભયાનક ચહેરાને જોઈને ગભરાઈ જતા. આજે મને જેલમાં 5 વર્ષ થઈ ગયા હતા. મને ઉંમરકેદની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ આ સજા તો કાંઈ ના હતી ને મારા માટે જે સજા હું દરરોજ નરકની જેમ સહન કરી રહ્યો હતો. મને સપનામાં રોજ મારી દીકરીની રાડો અને ચીખો સંભળાતી હતી. ત્યારે હું પાગલોની જેમ મારા વાળને ખેંચવા લાગતો અને મોટા અવાજે ક્ષમા માંગતો, હે ભગવાન, મને માફ કરી દો. મને નહીં ખબર હતી કે મારા અપરાધની સજા મારી દીકરીને મળશે, પરંતુ હવે શું થઈ શકતું હતું. પૂરા 5 વર્ષ પછી મારી પત્ની મને એક દિવસ મળવા આવી. 5 વર્ષ પછી પહેલીવાર મેં મારી પત્નીને જોઈ. તેને જોતાં જ મેં તેની સામે મારા હાથ જોડી દીધા અને કહેવા લાગ્યો કે મને ખબર હતી નહીં કે મારા અપરાધની સજા અમારી દીકરીને પણ મળશે. હું મારા ખુદને ક્યારેય માફ નહીં કરું. તે મને કહેવા લાગી કે ભગવાનની કૃપા સમજો કે તારી દીકરી સજાથી બચી ગઈ. બહુ પહેલાં હું તને કહેવા માંગતી હતી, પરંતુ કહી નહીં શકી, કારણ કે હું ઈચ્છતી હતી કે તું તારા હિસ્સાની સજા ભોગવ અને તને અહેસાસ થાય કે કોઈની પણ દીકરીની ઇજ્જતને આબરૂ પર હાથ નાખો તો કેવો મહેસૂસ થાય છે. હું મારી પત્નીની વાત સાંભળીને એકદમ ભાન ભૂલી ગયો હતો અને તેને પૂછવા લાગ્યો કે શું મતલબ છે તારો. ત્યાં તે મને કહેવા લાગી કે આપણી દીકરી બિલકુલ સહી સલામત અને ઠીક છે. તે છોકરો ગુડ્ડીને મારી પાસે ઘરે મૂકી ગયો હતો. તે છોકરો બહુ સારો હતો અને શરીફ હતો, તારા જેવો ક્રૂડ નહીં. તે બસ તને અહેસાસ કરાવવા માંગતો હતો કે એની સાથે તે શું કર્યું હતું. તારા જેલમાં ગયા પછી તરત જ તે છોકરો ગુડ્ડીને મારી પાસે મૂકી ગયો અને કહેવા લાગ્યો કે મેં તેને કોઈ નુકસાન નથી પહોંચાડ્યું. મેં મારું માથું એકદમ જોરથી જમીન પર પટકાવ્યું અને ભગવાનને જેટલો પણ આભાર માનું તે ઓછો હતો. તેને મારી દીકરીની ઇજ્જત સહી સલામત રાખી. હવે મને જેલમાં મારા અપરાધની સજા ભોગવવાની હતી. તે હવે હું ખુશી ભોગવવા માટે તૈયાર હતો, કારણ કે હું તે જ સજાને લાયક હતો. હવે હું રોજ ઉપરવાળાની મહેરબાની કરતો હતો કે રોજ ભગવાનને કહેતો હતો કે બધાની દીકરીઓને મારા જેવા હેવાન અને શેતાનોથી બચાવીને રાખે. યાદ રાખજો, દરેક અપરાધની સજા આપણને આ જ જન્મમાં ભોગવવાની રહે છે. એટલે કે
દરેક અપરાધથી દૂર રહીએ. ઉપરવાળાએ આપણને એટલી સરસ જિંદગી આપી છે તો તેની કદર કરીએ. મિત્રો, તમને આજની આ વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ કરજો અને એક લાઇક કરજો, કેમ કે તમારી એક લાઇકથી મને ખૂબ જ હિંમત મળે છે. અને જો ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ. જય શ્રી રામ.